કેમ છો મિત્રો? આજે હું તમારા માટે એક નવા જ ફ્રૂટનું જ્યુસ લઈને આવી છું. ઈસ્ટ આફ્રિકામાં આ ફ્રૂટ ખૂબ જ મળતું હોય છે, જેને સ્ટાર ફેલી કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં સોરસોપ અને મેં ગુજરાતીમાં ગૂગલમાં સર્ચ કર્યું તો હનુમાન ફળ કહેવામાં આવે છે. દેખાવમાં તમે જોઈ શકો તો આપણું જે રામફળ, સીતાફળ એવું છે, પણ ઉપરથી કાંટા જેવું છે. હું તમને કટ કરીને પણ બતાવું છું. કટ કરીએ તો બિયા પણ સીતાફળના હોય ને એવા જ હોય છે. પણ સીતાફળ કેવું એકદમ ગરવાળું હોય છે, જ્યારે આમાં રેસા બહુ હોય છે, એટલે કે ફાઈબરનું પ્રમાણ આમાં વધારે હોય છે અને આ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. લોકો એમને એમ પણ ખાતા હોય છે ને ખાવામાં થોડું ખાટું હોય છે. તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ અને બિયા ઓછા પણ હોય છે સીતાફળ કરતાં. કાચું હોય ને તો થોડું ખાટું વધારે લાગે, પણ જો બરાબર પાકેલું હોય તો ખાટું મીઠું લાગે છે. અને જુઓ તમે જોઈ શકો છો એકદમ રેસા છે. આપણે સીતાફળનો તો ગર આપણે બધો જ ખાઈ લેતા હોય છે, પણ આમાં રેસા વધારે હોય છે. આપણે બધા જ બિયા કાઢી લઈશું અને એનો ગર પણ કાઢી લઈશું. તમે ચમચીથી અથવા ચપ્પુથી કાઢી શકો છો. આ ફળ આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, કેન્સરના સેલને મારે છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને બ્લડ પ્રેશરને પણ નોર્મલ રાખે છે. ખૂબ જ હેલ્ધી છે. તમે જોઈ શકો છો, જુઓ આટલા જ બિયા નીકળ્યા ને મેં ગર કાઢી લીધો છે. હવે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં આપણે બધું જ ગર લઈ લઈશું અને થોડું પાણી નાખીશું. હું અહીં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશ. પછી જરૂર પડશે એમ પાણી નાખીશું. પહેલાં આપણે અડધો ગ્લાસ પાણી નાખી અને એને આપણે સરસ મિક્સરમાં પીસી લેવાનું છે. અહીંયાના લોકો આ સ્ટારફેલીના ફ્રૂટ સાથે પેશન ફ્રૂટનું જે જ્યુસ છે મિક્સ કરીને પીતા હોય છે, એ પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. અમે પણ જ્યારે બજારમાં જતા હોઈએ છીએ તો એ જ વધારે પીતા હોય છે. હવે જુઓ અમે પીસી લીધું છે, એને આપણે ગળણીમાં ગાળી લઈશું અને તમને જોવે એટલું તમે આમાં એને પાતળું કરી શકો છો, એટલે પાણી નાખીને લિક્વિડ કરી શકો છો અથવા ઘાટું પણ રાખી શકો છો. બધો જ ગર આપણે એને કાઢી લેવાનો છે જ્યુસ. જુઓ હવે થોડું પાછું હું અડધો ગ્લાસ જેટલું પાણી નાખું છું અને બધો જ આપણે જ્યુસ કાઢી લઈશું. છેલ્લે એકદમ એના રેસા રહેવા જોઈએ, સહેજ પણ જ્યુસ એમાં આપણે રહેવા નથી દેવાનું. જુઓ તમે જોઈ શકો છો એકદમ રેસા જેવું રહ્યું છે. અને જુઓ આપણો જ્યુસ બનીને રેડી થઈ ગયો છે. તમે ચાહો તો આમાં ખાંડ પણ નાખી શકો છો. આજે હું એમનેમ જ પીવાની છું અને જોવામાં લાગશે તમને કે લીચીનું જ્યુસ પીતા હોય ને એવું લાગશે. થોડો ટેસ્ટ પણ એવો લાગતો હોય છે, ખાટો મીઠો. લીચીનું જ્યુસ થોડુંક વધારે મીઠું લાગતું હોય છે. મિત્રો, અહીંના લોકલ લોકો હોય છે ને એ બહુ સ્ટ્રોંગ હોય છે, કારણ કે એ લોકો અહીંયા ફ્રૂટ ખાતા હોય છે, બાફેલું ખાતા હોય છે, શેકેલું ખાતા હોય છે અને ખાંડ અને તેલ, મીઠા મરચાંનો ઉપયોગ ખૂબ જ ઓછો કરતા હોય છે. એ લોકો એટલા સ્ટ્રોંગ હોય છે અને હેલ્ધી પણ હોય છે. જુઓ અમારું જ્યુસ બની ગયું છે. આ જ્યુસને જે કેન્સરના દર્દીઓ હોય છે ને એના માટે બેસ્ટ છે. ઇન્ડિયામાં આ ફ્રૂટ ક્યાં મળે છે મેં તો કદી જોયું નથી. તમને મળે ને તો ચોક્કસથી જ્યુસ બનાવીને પીજો. ખૂબ જ હેલ્ધી છે અને તમારા બાળકોને, પરિવારને પીવડાવજો. આવજો.